તો ગીર સોમનાથના વેરાવળ બંદર માટે હાલ માઠા દિવસો ચાલી રહ્યા છે। માછીમારી કરવા ગયેલ બોટ જ્યારે પરત ફરે છે ત્યારે માછીમારોની આશાઓ પર પાણી ફરી વળે છે। દેશના સૌથી મોટા બંદરમાં સમાવેશ થતા વેરાવળ બંદરના માછીમારો હાલ કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। ચોમાસા બાદ આશા હતી કે આ વર્ષે સિઝન શાનદાર રહેશે, પરંતુ જેવું ધાર્યું હતું તેવું ન થયું, જેને લઈ માછીમારોમાં કકળાટ ફેલાયો છે। માછીમારોનું કહેવું છે કે બોટ 15 દિવસ સુધી ફિશિંગ માટે દરિયો ખેડે છે, જે પરત આવતા 3 થી 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ આટલા ખર્ચ બાદ પણ બોટ પરત આવે ત્યારે પૂરતી માછલીઓ મળતી ન હોવાના કારણે ભારે નુકસાન થાય છે। બોટના ફિશિંગમાં મહિને લાખોના ડીઝલનો ઉપયોગ થાય છે। ડીઝલના વધતા ભાવ અને માછલી પૂરતી ન મળવાના કારણે માછીમારોનો ઉદ્યોગ તૂટી રહ્યો છે। બોટ વેરાવળથી નીકળવા માટે મોકલવા માટે 4 થી 4.5 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે। એનું કઈ કન્ફર્મ નથી રહેતું ડીઝલમાં। ક્યારે માલ મળી જાય છે, મછલીનો કેચ મળી જાય ને ક્યારે ન પણ મળે, ક્યારેક 2 પૈસા મળે છે તો ક્યારેક 2 પૈસા નથી મળતા। ફિશ નથી આવતી। જ્યારે સ્ટાર્ટિંગમાં ફિશ મળતી હતી ત્યારે થોડા રેટનો પ્રોબ્લેમ હતો, જેમ કે એક્સપોર્ટર લોબીની અંદરમાં રેટ પૂરા નતા મળતા। જે મછલીના રેટ 150 રૂપિયા અને 200 રૂપિયા મળવા જાય એની જગ્યાએ 100 રૂપિયા, 75 રૂપિયા, 150 રૂપિયા એવી રીતના મળે છે। બીજું મુખ્ય કારણ એ છે કે ડીઝલના રેટ વધારે છે, એના કારણથી માછીમારની હાલત એ રીતે ખરાબ થાય છે, જે પોતાના ધંધા મૂકીને। એનું કારણ કે મચ્છી જ્યારે 4.5 લાખ રૂપિયાનો ખર્ચો કરીને બોટ ફિશિંગ દરમિયાન મોકલે છે અને બોટ જ્યારે ફિશિંગમાંથી આવે, જ્યારે ખાલી આવે તો એકવાર સેન્ડ કરે, બીજી વાર સેન્ડ કરે, ત્રીજી વાર કોઈ માછીમાર સેન્ડ ન કરી શકે। પરિસ્થિતિ એવી છે કે 4-5 લાખ રૂપિયાનો ખર્ચો કરીને જ્યારે બોટને રવાના કરવામાં આવે છે, એની સામે 1-1.5 લાખ રૂપિયાનો જ માલ મળે છે। અને આ કંપનીનો પણ ત્રાસ એટલો બધો છે કે જે જોઈએ છે આપણને ક્વોન્ટિટીમાં માલ મળે તો પણ એનો ભાવ નથી મળતો અને કમર માછીમારની તોડી નાખી છે। ગવર્મેન્ટનો કોઈ સહકાર સપોર્ટ કાંઈ છે નહીં અને ગવર્મેન્ટના કોઈ લાભ મળતા નથી। અને કહેવાતા રહેલા સમાજના સુધારકો અને ગામના અગ્રણીઓ આજે નાના માછીમારો ઉપર કોઈ નજર નથી। મરે કે જીવે એને કાંઈ લેવા દેવા છે નહીં। લાઇન ફિશિંગ અને એલઈડી લાઇટ ફિશિંગની વાત કરીએ તો છેલ્લા 2-3 વર્ષથી આ ગેરકાયદેસર ફિશિંગો ચાલુ થઈ છે, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયામાં। પહેલા મહારાષ્ટ્રના માછીમારો કરતા હતા, અન્ય રાજ્યોના માછીમારો કરતા હતા, હવે મોટા ભાગના ગુજરાતના લોકો બી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ કર્યું છે। પરિણામે પરંપરાગત જે માછીમાર છે, જે વર્ષોથી પરંપરાગત રીતે માછીમારી કરતા આવ્યા છે, એવા નાના માછીમારો દિવસે દિવસે માછલી ન મળવાના કારણે એ લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાતા જાય છે, બેરોજગાર થતા જાય છે। આ લાઇન ફિશિંગ અને એલઈડી લાઇટ ફિશિંગ, આ જે રાક્ષસી પ્રકારની જે ફિશિંગ કરી રહ્યા છે, એના પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે બી અવારનવાર આ ફિશિંગમાં સમયાંતરે કેન્દ્ર સરકારે એમાં કાયદો બી લઈ આવ્યા છે। 2017માં આના ઉપર બેન લગાડેલું છે, છતાંય બી બે રોકટોક આ લોકો ગેરકાયદેસર ફિશિંગ કરે છે અને લાખો માછીમાર છે એનું ભવિષ્ય એમાં ખતમ થઈ રહ્યું છે।